સ્પેસિફિક વોચ લિસ્ટમાં સમાચારો પરિણામોના બેઝિસ પર એડ કરી રહ્યા છે. જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક સ્પેસિફિક જોઈએ તો ઘણા બધા કાઉન્ટર ફોકસમાં રહેશે. તો નિફ્ટીની કંપનીથી શરૂઆત કરીએ. કોલ ઇન્ડિયા આજે જે ઓએફએસ છે, ઓએફએસ ખાસ કરીને આપણે જોઈશું નોન રિટેલ માટે ઓપન થવાનું છે. તો 2% આજુબાજુ જે સ્ટેક હવે સરકાર અહીંયા જે વેચી રહી છે 27 થી 29 મે સુધી અહીંયા ક્યાં કે જો ઓપન એર દરમિયાન ખુલવાનો છે અને સરકાર પાસે જે વધારાનો એક સ્ટેક છે હજી પણ એ વેચવાનો જે વિકલ્પ છે તો જે રેશિયો સારો રહે તો એ બી અહીંયા જઈશું ખાસ કરીને વેચવાનો છે. ફ્લોર પ્રાઇસની આપણે વાત કરીએ તો 412 રૂપિયા પ્રતિ શેર ફ્લોર પ્રાઇસ રહેશે. એટલે હાલના પ્રાઇસથી જોઈએ તો 10% ડિસ્કાઉન્ટ પર જો તો કોલ ઇન્ડિયાનો ઓએફએસ જે ચાલી રહ્યો છે આ પગલાંથી જે સરકાર જઈશું રિઝોર્ટમેન્ટ અને દ્વારા જે ફંડ એકત્ર કરવા માટે ક્યાં ને ક્યાં જે ઓએફએસ અહીંયા લાવી રહી છે ક્યાં ને ક્યાં પોતાનો સ્ટેક ઓછો કરે છે અને હાલના પ્રાઇસથી 10% ડિસ્કાઉન્ટ પર એટલે કોલ ઇન્ડિયા આજે ખાસ ફોકસમાં રહે છે. નેક્સ્ટ પરિણામવાળા સિઝનથી આપણે વાત કરીએ તો પરિણામમાં જઈશું નિફ્ટીની કંપની ઓએનજીસી ખાસ કરીને જો રિઝલ્ટ થોડા જોઈએ તો આપણને શું મિક્સ નંબર જોવા મળે. નફો ઓલમોસ્ટ 3.1% આજુબાજુ વધ્યો છે 6,650 કરોડ. આગ બી જોઈએ તો સ્લાઇડલી ઇન્ક્રીઝ થયા છે 2.7%, 35,928 કરોડ આજુબાજુ. અને ખાસ કરીને જોઈશું કંપનીના એબિટા અને માર્જિન બી તો માર્જિન થોડા જોઈશું સ્લાઇડલી આપણને ડિક્લાઇન થતા જોવા મળે છે. અને કંપનીએ જોઈશું જે જોઈન્ટ વેન્ચર બી કર્યા છે ખાસ કરીને એના માટે બી ક્યાં ને ક્યાં જોઈશું મંજૂરી મળી ગઈ છે એટલે નવા જેવીબી સાથે કંપની એટલે એક્સપાન્શન કરી રહી છે. ઓવરઓલ આ સમાચારના લીધે ખાસ આજે જોઈશું ઓએનજીસી પણ ફોકસમાં રહી શકે છે. નેક્સ્ટ વાત કરીએ તો વાયદાન કંપનીમાં સિમેન્સ અહીંયા બી જો Q4 નંબર ખાસ કરીને જો તો આપણે જોઈશું થોડા મિક્સ આપણે થોડા ઘટાડા સાઈડ વધારે છે. આવક નો ડાઉટ 15% વધી છે 4,618 કરોડ. પણ પેટ નજર કરો તો 36% આજુબાજુ પેટમાં પીટાઈ જોવા મળી છે. એબિટા ઓલમોસ્ટ જો તો એબિટા બી આપણે શું સ્લાઇડલી ફ્લેટ જોવા મળે છે 445 કરોડ તો ઘટીને 444 કરોડ આજુબાજુ. માર્જિન જો તો માર્જિન 100 બેસિસ પોઈન્ટ ડિક્લાઇન થાય છે એટલે માર્જિન ક્યાં ને કહેજો દબાણ ત્યાં ખાસ કરીને જોવા મળ્યું હતું. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો આઈઆરસીટીસી જો અહીંયા પરિણામ બી જોઈશું તો મિક્સ સાઈડ છે. આવક ઓલમોસ્ટ જો તો 15% વધી છે 1,460 કરોડ. નફો 60% આજુબાજુ ઘટ્યો છે 350 કરોડથી આપણે ઘટીને 332 કરોડ આજુબાજુ. એબિટા 380 કરોડ આજુબાજુથી વધીને જોશો 400 કરોડ થાય છે. માર્જિન જો એ ક્યાંય ને ક્યાંય ઘટ્યા છે માર્જિન 300 બેસિસ પોઈન્ટ આજુબાજુ. માર્જિનમાં દબાણ જોવા મળે છે એટલે અહીંયા બી જો રેલવે થીમ જે પરફોર્મન્સ છે આપણને જો લેગ જોવા મળ્યું હતું અને પરિણામ બી જો ક્યાંય ને ક્યાંય જોયું તો થોડા મિક્સ આપણને જોવા મળ્યા હતા. જેકે ટાયર નંબર નજર કરીએ તો જેકે ટાયર્સના નંબર જોશો ખાસા આપણને ઇસ્યુ નંબર્સ આપણને બહુ જ ઇન્ટરેસ્ટિંગ અહીંયા છે. નફો 80% આજુબાજુ જમ્પ થયો તો જોવા મળે છે. આવક જોશું તો 13%નો જમ્પ 4,223 કરોડ. એબિટા ઓલમોસ્ટ તો 48% આજુબાજુ એબિટા જમ્પ કરે છે. 3 પેરામીટર નંબર્સ ફોકસમાં છે અને માર્જિન બી જો તો 300 બેસિસ પોઈન્ટ માર્જિન સુધર્યા છે. એ જો બીજા ટાયર્સ આપણે અપોલો ટાયર્સની સરખામણી જોઈએ તો જેકે ટાયર્સ નંબર જોઈશું બધા જ પેરામીટર પોઝિટિવ છે અને ટાયર રેટેડ જે ક્રૂડની અનિશ્ચિતતા છે પણ નંબર્સ અહીંયા જોશું ખાસ કરીને જે પોઝિટિવ સાઇડ જોવા મળ્યા છે. નેક્સ્ટ વાત કરીએ તો પીએનજી હેલ્થકેર અહીંયા શું નંબર્સ અહીંયા બી જોશું તો પોઝિટિવ સાઇડ જ છે. આવક ઓલમોસ્ટ 19% આજુબાજુ જમ્પ છે. પેટ નજર કરો તો ઓલમોસ્ટ અહીંયા બીજો 50%થી વધારે જમ્પ છે 95 કરોડ આજુબાજુ. એબિટા 68% આજુબાજુ જમ્પ થયા છે 136 કરોડ. અને માર્જિન તમે નજર કરો તો 1,060 બેસિસ પોઈન્ટ વધ્યા છે 26%થી તમે વધીને 36.6% આજુબાજુ. એટલે બધા જ પેરામીટર જો ટોપ એન્ડ બોટમ લાઇન મજબૂત નંબર ખાસ કરીને જોવા મળે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકા ફાર્મા અહીંયા જોઈએ તો નંબર થોડા આપણને શું ડાઉન સાઇડ છે. નફો ઓલમોસ્ટ 23% ઘટ્યો છે. એબિટા 30% આજુબાજુ ડાઉન જોવા મળે છે 61 કરોડ. માર્જિન જો તો 800 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્જિન ડાઉન થાય છે. એસ્ટ્રાઝેનેકા ફાર્મા ગઈકાલ નો ડાઉટ સ્ટોકમાં મોમેન્ટમ હતી તેજી બતાવી હતી પણ આજે ક્યાં ને ક્યાંય જોઈશું થોડું આપણને પ્રેશર રિઝલ્ટના સ્પેસિફિક જોવા મળી શકે છે. નેક્સ્ટ વાત કરીએ તો ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રી અહીંયા નંબર્સ ખાસ કરીને ઇન્ટરેસ્ટિંગ પોઝિટિવ સાઇડ છે. આવક 12% જમ્પ 114 કરોડ આજુબાજુ. નફો જો તો 59% આજુબાજુ ગ્રોથ થયો છે. એબિટા બી જો તો ઓલમોસ્ટ એબિટા આપણને ડબલ થતા જોવા મળે છે 171 કરોડથી તમે વધીને 332 કરોડ આજુબાજુ. અને માર્જિન જો તો ઓલમોસ્ટ 1,000 બેસિસ પોઈન્ટ માર્જિન અહીંયા ઇન્ક્રીઝ થાય છે 14.6%થી સીધા 25.2%. એટલે ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રી ગઈકાલે બી જો મોમેન્ટમ આ સ્ટોકમાં સારી હતી. મોમેન્ટમ કન્ટિન્યુ સાથે રિઝલ્ટ સ્પેસિફિક પણ ખાસ અહીંયાથી ફોકસમાં જોવા મળી શકે છે. અને લાસ્ટ વાત કરીએ તો સેનેકો ગોલ્ડ અહીંયા બી જે પણ જોઈશું નંબર્સ ખાસ કરીને જો મજબૂતી સાઈડ છે. આવક 45% આજુબાજુ જમ્પ 1300 કરોડથી વધીને 2,000 કરોડ આજુબાજુ. નફો જો તો 153% આજુબાજુ એટલે 62 કરોડથી તમે સીધા 160 કરોડ આજુબાજુ. એબિટા 116% આજુબાજુ એટલે 127 કરોડ હતા વધીને તમે 274 કરોડ. અને માર્જિન બી જો તો 400 બેસિસ પણ આજુબાજુ માર્જિન પણ ઇન્ક્રીઝ થાય છે. જોઈશું બધા જ પેરામીટર અહીંયા બી નંબર પોઝિટિવ છે તો ખાસ કરીને આપણને જોઈશું સેન્કો ગોલ્ડ આ બી સ્ટોક છે આજે ખાસ ફોકસમાં રહેશે. તો જોઈશું પરિણામ બેસિસ ઘણા બધા સ્ટોક છે આજે ફોકસમાં રહી શકે છે જેમાં કોલ ઇન્ડિયા આજે ખાસ કરીને જો ઓએફએસ છે અને નિફ્ટીની કંપની ઓએનજીસી બાકી એમાં જોઈશું કેશની કંપનીના ખાસા બધા સ્ટોક છે આજે રડારમાં રહેશે. યસ બિલકુલ. તો આ તમામ મુદ્દાઓ છે કે જે ધ્યાન પર રાખીશું. આભાર